છે। હું છું મોહિત ત્રિવેદી। આજે લાઠી તાલુકામાં જે ગુજરાત કર્મકાંડ મંચની જે મીટિંગ થઈ હતી તેમના પ્રભારી શ્રી હિમાંશુ દાદા શ્રી ત્રિલોક દાદા મહેતા। અત્યારે આપણે બધા ભૂદેવોની મુલાકાત કરીશું। મહાદેવ આજે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા ગુજરાતભરની અંદર અલગ અલગ જગ્યાએ બ્રાહ્મણોના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે છે। ભૂદેવ એ જ ભગવાન એવા સૂત્રને સાર્થક કરવા માટે થઈને કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ કાયમ માટે થઈ અને સક્રિય છે। સાથોસાથ ભૂદેવના દીકરાને કોઈ પણ જગ્યાએ કોઈ પણ તકલીફ થાય તો ત્યાં એની સેવામાં તત્પર કથાકાર, પૂજારી, કર્મકાંડ અને જ્યોતિષી બ્રાહ્મણો માટે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। આજની મીટિંગનો હેતુ એવો હતો કે લાઠી તાલુકાની અંદર તાલુકામાં વસતા બ્રાહ્મણો સુધી કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચે। માત્ર લાઠી તાલુકામાં જ નહીં, ગુજરાતના અન્ય તાલુકામાં પણ એક તાલુકાને, જિલ્લાને, સૌરાષ્ટ્ર પ્રાંત સાથે આપણે જ્યારે જોડ્યો છે ત્યારે તાલુકા જિલ્લાના ભૂદેવો કર્મકાંડ મંચની સાથે જોડાય અને તમામ કર્મકાંડી ભૂદેવો છે, જ્યોતિષી બ્રાહ્મણો છે, કથાકાર બ્રાહ્મણો છે, એમ જ તજજ્ઞ વિદ્વાન વ્યક્તિઓ છે તે આ બ્રાહ્મણ સમુદાયની સેવાનો લાભ લે એટલા માટે થઈને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। સાહેબ, પ્રભારી દરજાના અમે જે કામ કરી રહ્યા છે એ તો માત્ર એક સેવા છે। સાચી સેવા તો આ બધા ભૂદેવોના આશીર્વાદ છે અને આપ બધા બ્રહ્મ ભૂદેવો તાલુકાની અંદરથી અન્ય ક્ષેત્રોમાંથી પધાર્યા છો, એની બધાની કૃપા વડે કરીને અમે આ કરી શકીએ। મયુરભાઈ ભાવનગરથી પધાર્યા છે, અમારે અશોક દાદા છે રાજકોટના જિલ્લા પ્રમુખ છે તે રાજકોટથી પધાર્યા છે, ઘનશ્યામભાઈ છે ગોગાથી પધાર્યા છે, અન્ય ભૂદેવશ્રીઓ અને અમિતભાઈ અમારા લાઠીના જે હાલ અત્યારે તાલુકા પ્રમુખ છે તે પણ અમારી સાથે છે। આપણા બધાનું નેતૃત્વ અમારા ત્રિલોક દાદા છે પ્રભારી તરીકે કરે છે, મારી સાથે તે પણ પ્રભારી છે। અમે બંને સાથે મળીને કંધેથી કંધા મિલાવી બ્રાહ્મણોની સેવા કરીએ છીએ। ખૂબ સારા વક્તવ્યની સાથે અમે મીટિંગને સંપન્ન કરીએ છીએ અને આપ બધા ભૂદેવોની સેવામાં કાયમ માટે કાર્યરત છીએ। નમઃ પાર્વતી પતે હર